મિત્રો આપની નમસ્કાર મિત્રો, હું છું જયદેવસિંહ રાઠોડ। આજે આપણે આવ્યા છીએ પાલીતાણાના રોહિશાળા ગામે કે જ્યાં આવેલું છે જૈન તીર્થધામ। રોહિશાળા તીર્થધામ કહેવામાં આવે છે કે ત્યાં આદિનાથ દાદાનું મંદિર છે। તે મંદિરનું કામ અત્યારે મંદિરનું કામ પૂરું થઈ ગયું છે, પણ ભોજનશાળા અને વિશ્રામ ગૃહનું કામ ચાલુ છે। અને ત્યાં આજ આવેલી છે સાથે શેત્રુંજય નદી કે જે શેત્રુંજય ડેમ કહેવામાં આવે છે, અને શેત્રુંજય નદી છે તે સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે। તો આપણે આદિનાથ દાદાના દર્શન કરીએ અને સાથે શેત્રુંજય નદીના પણ આપ સૌને દર્શન કરાવું, અને ત્યાં ભોજનશાળા અને વિશ્રામ ગૃહની જો આપણને મુલાકાત કરવાની પરમિશન મળે તો તેની પણ આપણે મુલાકાત લેશું। તો લાસ્ટ સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો, અને આપ સૌ કોમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં। જો આપ સૌને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને કોમેન્ટ જરૂરથી કરજો। તો મિત્રો આ છે રોહિશાળા તીર્થનું પ્રવેશ દ્વાર કે જ્યાંથી અંદર આપણે આદિનાથ દાદાના દર્શન માટે પ્રવેશ કરી શકીએ છીએ। આપ જોઈ શકો છો આપણી જમણી બાજુમાં જ તે આદિનાથ દાદાનું જે મેઇન મંદિર છે તે આ બાજુ આવેલું છે। મિત્ર, જે આપણે પ્રવેશ દ્વાર જોયો, આ પ્રવેશ દ્વારના દાતાશ્રી જે છે આ તેમની પ્રતિમા છે, અને આની પાછળ જ તે પીવા માટેનું પાણીનું પરબ બનાવવામાં આવેલ છે કે જે કોઈ યાત્રિકો આવે અને જો એમને કોઈને આ ઉનાળાના હિસાબે તરસ લાગી હોય તો ઠંડુ પાણી અહીંયા રાખવામાં આવેલ છે। ગેટની એક્ઝેક્ટ સામે છે તે છે ભોજનશાળા, અને તેની બાજુમાં નાનું એક મંદિર બીજું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। અને ગેટની અંદર એન્ટર થતાં જ તે ઓફિસ કાર્યાલય જે છે તે જમણી બાજુએ કોર્નર પર જ તે આવેલ છે। આપ જોઈ શકો છો કેટલી સંખ્યામાં અહીંયા જૈન લોકો આદિનાથ દાદાના આશીર્વાદ લેવા માટે થઈને આવે છે। સાથે શેત્રુંજય નદીના પણ દર્શન કરવામાં આવે છે। મંદિરની મેઇન મંદિરેથી તમે આગળ ચાલો એટલે ત્યાં જ તમને જે ભોજનશાળા દેખાય છે, એટલે કે મંદિરની બરાબર ડાબી બાજુમાં જ તે વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલું છે। જો આ જે બતાય છે તે છે વિશ્રામ ગૃહ કે જેનું કામ અત્યારે હજી ચાલી રહ્યું છે। તે અત્યારે હાલમાં કામ ચાલુ નથી વિશ્રામ ગૃહ। આપ જોઈ શકો છો મિત્ર, આ છે રોહિશાળા જૈન તીર્થધામ કે જ્યાં જૈનનું મંદિર બનાવવામાં આવેલું છે આદિનાથ દાદાનું, કે આખા પથ્થરથી, આરસના પથ્થરથી બનાવવામાં આવેલ છે। આ મંદિરે લોકો, જૈન લોકોની શ્રદ્ધાઓ જોડાયેલી છે। એ લોકો અહીંયા બહોળી પ્રમાણમાં હોય છે દાદાના આશીર્વાદ લેવા માટે। મારું નામ અમિતભાઈ, બોમ્બેથી આવ્યા છે। બહુ સરસ વાતાવરણ છે અહીંયા આપણે રોહિશાળામાં। બહુ સરસ રીતે કામ ચાલે છે, મંદિરનું કામ, ભોજનશાળાનું કામ છે, રહેવાની નવી નવી વ્યવસ્થાઓ બને છે, એટલે બહુ સરસ એમ્બિયન્સ છે। એટલે અહીંયા આવીને એક મજા જેવું, સરસ આનંદ જેવું લાગે છે। બટ બહુ સરસ ને ફાઇન ડેવલપમેન્ટ બી થાય છે અહીંયા। જો બી પાલિતના આવતું હોય એને આવવું જ જોઈએ અહીંયા આરતી કરવા માટે। બહુ સરસ જગ્યા पे शत्रुंजय नदी है, उसको सूर्य पुत्री कहते हैं। वो सूर्य के ऑपोजिट डायरेक्शन में चलते हैं, इसलिए उसको सूर्य पुत्री कहते हैं। वो बहुत ही सुंदर है, वो देखने लायक है। और वहाँ पे जो महाआरती होती है शाम को, वो मिस करने जैसी नहीं है। મિત્રો આપ સૌને આદિનાથ દાદાના દર્શન કરાવડો। આપ જોઈ શકો છો મિત્રો કેવી કોતરણી કામ કરવામાં આવેલ છે। આખું મંદિર જે છે એ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે। આપ મિત્ર જોઈ શકો છો આની અંદર જે પણ દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે આરસના પથ્થરમાંથી જ બનાવવામાં આવેલ છે।
આપ જોઈ શકો છો આ છે ભોજનશાળાનો મેઇન પ્રવેશ દ્વાર કે જ્યાં કંઈક આવી રીતની સુવિધા હોય છે ભોજનશાળા માટે. ભોજનશાળાની અંદર તો શૂટિંગ ઉતારવાની મનાઈ છે. મેઇન મંદિરેથી જે આ મોટા ગેટની સામે જે નાનો ગેટ મેઇન એન્ટ્રન્સની સામે દેખાય છે આ છે શેત્રુંજી નદીએ જવાનો ગેટ. તે અહીંયા જવાય છે શેત્રુંજી નદીના કાંઠે. તો ચાલો આપ સૌને પણ શેત્રુંજી નદીનું દર્શન કરાવું. તો મિત્રો આપ નિહાળી રહ્યા છો રોહિશાળા તીર્થધામનો પ્રવેશ દ્વાર કે જે કંઈક આવી રીતે આરતી ટાઈમે શણગારવામાં આવે છે. અને જે આ તીર્થધામ છે તે એક્ઝેક્ટ શેત્રુંજય પર્વતમાં જે આદિનાથ દાદા બેઠા છે એક્ઝેક્ટ તેની સામે છે. તો જુઓ આની એક ઝલક. આજે પર્વત ઉપર તમને ટોચ ઉપર ઝીણું એવું મંદિર દેખાય તે છે આદિનાથ દાદાનું મંદિર. मारा भाग्य खुल्या मारा पापो हर्या आ भरत क्षेत्रे मारो जन्म थयो एवं परम पवित्र शाश्वत तीर्थ श्री शत्रुंजयनो स्पर्श थयो जेना कण कण માં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે જે તીરથ પર સિદ્ધિ છે જે શાશ્વત સુખ નિધિ છે એવા તીરથ ને કરું. મિત્રો આશા કરું છું કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી